વડોદરામાં બરોડા ડેરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરી દેવામાં આવી છે। ડેરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખને રિપીટ કરવામાં આવ્યા છે। ફરી એકવાર દિનુ મામા બન્યા છે બરોડા ડેરીના પ્રમુખ। જીબી સોલંકી ફરી એકવાર ડેરીના ઉપપ્રમુખ બન્યા છે। ભાજપે મેન્ડેટના આધારે બંને નામો જાહેર કરી દીધા છે। બરોડા ડેરીના બાદશાહ બન્યા છે દિનુ મામા, જ્યાં ફરી એકવાર દિનુ મામાને ડેરીના પ્રમુખ બનાવવામાં આવ્યા છે। चेरमेन तरीके दिनू मामाનું નામ જાહેર થયું છે અને વાઇસ ચેરમેન તરીકે જીબી સોલંકીનું નામ જાહેર કર્યું છે અને તેને સૌ લોકોએ વધાવી લીધું છે અને હવે ચૂંટણીની પ્રક્રિયા ઉપર ચાલુ થવા જઈ રહી છે। તો આજે આ ડિરેક્ટરોને, ચૂંટાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન પાઠવું છું। જે ગામના છેલ્લા વ્યક્તિને, જે દૂધ ઉત્પાદકોને જે રીતના મદદ કરી રહ્યા છે, એમાં ભારતીય જનતા પાર્ટી અને તેમના તરફથી વધુને વધુ એમને મદદ મળે, ફાયદો થાય એ પ્રકારનું કામ થશે। મારા ઉપપ્રમુખ પદમાં અને દિનુ મામાના પ્રમુખ પદમાં વિશ્વાસ મૂકી અને અમારા 13 ડિરેક્ટરોની જે સેન્સ પ્રક્રિયામાં ઈચ્છા હતી એ વ્યક્ત કરેલી ઈચ્છા મુજબ ભારતીય જનતા પાર્ટીએ પુનઃ અમને બંનેને 2.5 વર્ષ માટે આ જવાબદારી સોંપી છે અને અમે સુપેરે પાર પાડીશું।